મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. આપણે આજે વિકાસ અસાઇનમેન્ટનું ધોરણ 8નું ગણિતના સોલ્યુશન કરવાનું છે. તો ગણિતનો પેલો પ્રશ્ન 1 હતો, એનું આપણે સોલ્યુશન પાર્ટ 1 માં કર્યું, તો તમે એકવાર જોઈ લેજો. હવે પાર્ટ 2 માં પ્રશ્ન 2b થી આપણે ચાલુ કરીએ છીએ. તો એમાં પહેલું છે નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રકરણ 7 ના દાખલા આપ્યા છે, એ આપણે ગણી લઈએ. પ્રશ્ન 2b. હવે પેલો દાખલો છે, સૂરજ પાસે અમુક રકમ હતી, તેમાંથી તેણે 60% રકમનો ખર્ચ કર્યો. હવે પેલો દાખલો છે, સૂરજ પાસે અમુક રકમ હતી, તેમાંથી તેણે 80% રકમનો ખર્ચ કર્યો. જો સૂરજ પાસે 1600 વધ્યા હોય તો પહેલા તેની પાસે કેટલી રકમ હતી? તો મિત્રો, આમાં 80% ખર્ચ કર્યો તો ટોટલ ટકા કેટલા આવે? 100%. તો સૂરજ પાસે કુલ રકમ કેટલી હશે? સૂરજ પાસે કુલ રકમ કેટલી હોય? 100% હોય. કેટલી હોય? 100%. એમાંથી 80% ખર્ચ કેટલો કર્યો? ખર્ચ 80%. તો બાકી રકમ કેટલી રહી? બાકી વધેલી રકમ. બાકી વધેલી રકમ. તો 100 માંથી 80% ખર્ચ કરી દીધો તો કેટલી ટકા રકમ વધી હોય? 20% રકમ એની પાસે વધી હોય. તો શું કીધું? જો સૂરજ પાસે 1600 વધ્યા તો આ 20% બરાબર કેટલા થઈ જશે? 1600 થઈ જશે. તો પહેલા તેની પાસે કેટલી રકમ? પહેલા રકમ એટલે પહેલા 100% રકમ હતી, કેટલી? તો હવે શું થશે? 20% રકમ એટલે કેટલા રૂપિયા થાય? 1600. તો અહીંયા આપણે લખી નાખીએ, વધેલી રકમ બરાબર કેટલી હતી? 1600. વધેલી રકમ રૂપિયા 1600 હતી. હવે 20% જેટલી વધેલી રકમ હતી, 20% કેટલી થાય? 1600. તો 100% કેટલી? તો શું થશે? આનો ક્રોસ મલ્ટીપ્લાય. 100 ગુણ્યા 1600 છેદમાં કેટલા થઈ જશે? 20 થઈ જશે. હવે 100 ની જગ્યાએ શું થાય? 20 પંચા 100. તો 20 ઉડી ગયા. વધ્યું શું? 5 ગુણ્યા 1600. હવે 16 પંચા કેટલા થાય? 80. અને આ પાછળના શૂન્ય. તો શરૂઆતમાં એની પાસે કેટલી રકમ હશે? રૂપિયા 8000 હશે. તો સૂરજ પાસે શરૂઆતમાં રૂપિયા 8000 હશે. ત્યાર પછી બીજો દાખલો. એમાં શું કીધું છે? એક ગામની કુલ વસ્તીના 60% ને ક્રિકેટ અને 20% ને ફૂટબોલ પસંદ કરે છે. બાકીના લોકોને અન્ય રમત પસંદ છે. જો અન્ય રમતો પસંદ કરનાર 3000 માણસો હોય તો ગામની કુલ વસ્તી કેટલી હશે? તો હવે આપણે શું લખશું? પહેલા કુલ વસ્તી. કુલ વસ્તી કેટલી હોય? 100%. તો કુલ વસ્તી 100%. હવે એમાંથી કેટલાને ક્રિકેટ ગમે? 60% ને ક્રિકેટ. 60% ક્રિકેટ. હવે એ માઇનસ કરશું એમાંથી. 100 માંથી 60% ને ક્રિકેટ, 20% ને ફૂટબોલ. ફૂટબોલ કેટલા હશે? 20%. ફૂટબોલ વાળા 20%. એ માઇનસ કરશું તો બાકી વધેલા આપને મળશે. બાકી વધેલા કે અન્ય રમત રમતા. કેટલી રમત રમતા? અન્ય રમત રમતા. હવે 100 માંથી 60 કાઢો એટલે 40. 40 માંથી 20 કાઢો એટલે કેટલા મળશે? 20%. તો 20% લોકો કેવા હશે? અન્ય રમત રમતા હશે. હવે જો અન્ય રમત રમતા માણસોની સંખ્યા તમને 3000 આપી દીધી છે, તો અન્ય રમત રમતા 20% આવ્યા, તો 20% કેટલા થશે? 3000. તો અન્ય રમત રમતા 3000. તેથી 20% બરાબર કેટલા થશે? 3000. હવે ગામની કુલ વસ્તી કેટલી? તો ગામની કુલ વસ્તી કેટલી હોય? 100%. તો 100% એ કેટલા? આવું થશે મિત્રો. હવે આ બંનેનો શું થશે? ક્રોસ ગુણાકાર. તો 100 ગુણ્યા 3000 છેદમાં કેટલા થઈ જશે? 20 થઈ જશે. હવે અહીંયા પાછું 20 પંચા કેટલા થઈ જશે? 100. તો 20 કટ થઈ ગયા. હવે વધ્યું શું? 5 ગુણ્યા 3000. તો 5 તેરી કેટલા થાય? 5 તેરી 15. અને આ 3 શૂન્ય પાછળ લગાવી દો. તો ગામની કુલ વસ્તી કેટલી થઈ ગઈ? 15000. તો લખી નાખવાનું, ગામની કુલ વસ્તી બરાબર કેટલી છે? 15000. ત્યાર પછી દાખલા નંબર 3. એક ડ્રેસની સાપેલી કિંમત રૂપિયા 2500 છે. વેપારી સાપેલી કિંમત પર 20% વળતર આપે. વળતર આપે એટલે શું થયું મિત્રો? ડિસ્કાઉન્ટ આપે. એટલે 2500 ઉપર 20% વળતર આપે
તો ડ્રેસ ખરીદવા માટે કેટલી રકમ આપણે આપવી પડે? તો હવે સાપેલી કિંમત કેટલી લખી નાખીએ. સાપેલી કિંમત બરાબર 2500. તેના પર વળતર કેટલું છે? 20%. વળતર બરાબર 20%. હવે આપણે શું કરશું? વળતર કિંમતમાં મેળવવાનું. તો વળતર રૂપિયામાં બરાબર જે ડ્રેસની કિંમત આપી છે એના 20% કરવાના, કેમ કે વળતર આપણું કેટલું છે? 20%. તો 20/100 થશે. ટકા છે એટલે છેદમાં 100 આવશે. તો અહીંયા શું થઈ જશે? 20 50 100 તો 20 કટ થઈ જાય. હવે 25ની જગ્યાએ 50 25 અને આ બે શૂન્ય એમ નામ લગાડી દો તો 5 5 કટ થઈ ગયા. તો વધ્યા કેટલા? 500. તો વળતર કેટલું મળ્યું? વળતર બરાબર 500 રૂપિયા. હવે વળતર કોઈ આપણે શું કીધું છે? ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે? આપેલી કિંમત 2500 છે, એમાંથી 500 વળતર આપણને ડિસ્કાઉન્ટ આપે છે, એ બાદ કરશો એટલે આપણને શું મળશે? ડ્રેસની ખરીદ કિંમત મળશે. તો ખરીદ કિંમત બરાબર સાપેલી કિંમત માઇનસ વળતર. હવે સાપેલી કિંમત કેટલી હતી? 2500 રૂપિયા હતી. વળતર કેટલું છે? 500 રૂપિયા. વળતર આ 500 રૂપિયા મળી. તો ખરીદ કિંમત કેટલી થશે આપણી? 2000 રૂપિયા. તો ડ્રેસની ખરીદ કિંમત કેટલી મળી આપણે? રૂપિયા 2000 રૂપિયા મળી. તો આપણે લખશું ડ્રેસની ખરીદ કિંમત રૂપિયા 2000 છે. ત્યાર પછી દાખલા નંબર 4. ટીવીની વેચાણ કિંમત 26000 છે, તેના પર 8% જીએસટી આપવો પડે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? હવે મિત્રો આ જીએસટી એટલે આપણે જે દુકાનમાં કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો એની ઉપર શું લાગે છે? જીએસટી લાગે. તો જીએસટી જે આપણી વેચાણ કિંમત હોય એમાં ટેક્સ લાગે, એ એડ થઈને આપણે એને પૈસા આપવા પડે. તો વેચાણ કિંમત વત્તા જીએસટીની રકમ બરાબર આપણે ખરીદ કિંમત થશે. તો હવે વેચાણ કિંમત કેટલી છે ટીવીની? 26000 લખી દઈએ આપણે અહીંયા. ત્યાર પછી શું કીધું? જીએસટી કેટલો છે? 8% છે. જીએસટી બરાબર 8% થઈ. હવે આ જે વેચાણ કિંમત ઉપર 8% જીએસટી લાગે તો આપણે શું લખશું? જીએસટીની રકમ બરાબર 26000 કેટલા કરવા પડશે આપણે? 8%. 26000 8% છેદમાં 100 થઈ જશે. હવે આ બે શૂન્ય કટ થઈ ગયા, આ બંને શૂન્ય કટ થઈ ગયા. તો વધ્યું કયું? 260 ગુણ્યા 8 2080 મળશે. 2080. તો આપણી આ શું થઈ? જીએસટીની રકમ થઈ. તો એ આપણા બિલમાં એડ થશે. તો હવે ખરીદ કિંમત બરાબર વેચાણ કિંમત, જે ટીવીની વેચાણ કિંમત છે, વત્તા શું આવશે? જીએસટીની રકમ. વેચાણ કિંમત કેટલી હતી આપણી? 26000 વત્તા જીએસટી કેટલું આવ્યું આપણું? 2080. હવે 26000 વત્તા 2080 એટલે કેટલા થઈ જશે? 28080 રૂપિયા. તો ટીવીની આપણે લખી નાખશું, ટીવીની ખરીદ કિંમત રૂપિયા 28080 થશે. ત્યાર પછી બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો એમાં તમને પહેલો પ્રશ્ન શું કીધું છે? રૂપિયા 15000નું 8% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો આ રૂપિયા 15000, તો 15000 આપણું શું થયું? મુદલ. તો મુદલ પી બરાબર કેટલા થઈ ગયા? 15000. 8% એટલે એને શું કહેશું? વ્યાજનો દર. તો આર બરાબર 8%. હવે આ 2 વર્ષ એને આપણે એન પણ કહી શકીએ અને ટી પણ કહી જશે, એટલે શું થાય? મુદત બરાબર 2 વર્ષ. હવે આપણે સૂત્ર મૂકીએ, સાદું વ્યાજનું સૂત્ર, સાદું વ્યાજ બરાબર પી આર ટી અથવા એન ગમે તમે લઈ શકો. છેદમાં 100. અહીંયા ટી પણ આવી શકે અને એન પણ આવી શકે. તો આઈ બરાબર પી, મુદલ આપણું કેટલું છે? 15000. તો 15000 લખી નાખો. આર એટલે વ્યાજનો દર કેટલો છે? 8 છે. ટી એટલે કે મુદત, એન પણ કહીશું કે એ 2 છે એટલે 2 લખી નાખો અને છેદમાં 100 લખી નાખો. તો 0 0 ઉડી ગયા. હવે આઈ બરાબર શું થશે? 150 ગુણ્યા 8 ગુણ્યા 2. તો આઈ બરાબર 150. 8 દુ કેટલા થઈ જશે? 16 થઈ જશે. તો આ બંનેનો ગુણાકાર કરશો તો તમને કેટલા રૂપિયા મળશે? 2400 રૂપિયા. તો સાદું વ્યાજ કેટલું મળ્યું? સાદું વ્યાજ 2400 રૂપિયા. તો આઈ બરાબર આપણને 2400 રૂપિયા મળી ગયું. તો આવી જ રીતે બીજો દાખલો આપ્યો છે કે રૂપિયા 28000નું 60% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો.
તો આપણે પેલા પી લક્ષ નાખશું, મુદલ કેટલી છે 28,000, આર વ્યાજનો દર કેટલો છે 7%, મુદતને એન પણ કહી શકો, ટી પણ કહી શકો, એ કેટલું છે 3 વર્ષ. હવે સૂત્ર મૂકશું આપણે, આઈ બરાબર પી આર ટી ઓકે એન છેદમાં 100. પી કેટલું છે આપણું 28,000, આર કેટલું છે 7%, ટી અથવા એન મુદત કેટલી છે 3 વર્ષ, છેદમાં કેટલા થઈ જશે 100 થઈ જશે. આ બે શૂન્ય ઉડી ગયા, આ બે શૂન્ય ઉડી ગયા, અહીંયા કેટલા વધ્યા 280 વધ્યા, ગુણ્યા 7 તેરી કેટલા છે 21. 280 ગુણ્યા તમે 21 કરો એટલે તમને 5,880 રૂપિયા, 5,880 રૂપિયા આય બરાબર સાદું વ્યાજ મળશે. તો લખી દઈશું આપણે સાદું વ્યાજ બરાબર રૂપિયા 5,880 થયા. ત્યાર પછી દાખલા નંબર 3, રૂપિયા 41,000નું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો રૂપિયા 41,000 એ આપણું શું મુદલ કેટલી થઈ 41,000, 5% એટલે આર વ્યાજનો દર કેટલો થયો 5%, એન અને ટી મુદત કેટલી થઈ 2 વર્ષ થઈ. હવે સૂત્ર લખો, આઈ બરાબર પી આર ટી કે એન તો તમે ગમે પણ લખી શકો, છેદમાં 100. હવે કિંમત મૂકો, આઈ મુદલ કેટલી આપી આપણને 41,000, આર વ્યાજનો દર કેટલો છે 5%, મુદત ટી કેટલી છે 2 વર્ષ, છેદમાં કેટલા કરવાના 100. આ બે શૂન્ય કટ થઈ ગયા, આ બે શૂન્ય કટ થયા, વધ્યું કેટલું આપણી પાસે 410 ગુણ્યા 5 દુ કેટલા થઈ જશે 10. તો જવાબ કેટલો આવશે આપણો 4100. તો સાદું વ્યાજ આઈ બરાબર કેટલું મળ્યું આપણને 4100 રૂપિયા. તો સાદું વ્યાજ બરાબર 4100 રૂપિયા. ત્યાર પછી ચોથો પ્રશ્ન, 52,000નું 6% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો પી બરાબર કેટલું થશે 52,000 જે મુદલ છે, આર વ્યાજનો દર બરાબર કેટલું છે 6%, એન અથવા ટી એ કેટલું છે 3 વર્ષ, એ લખી નાખીએ. હવે સૂત્ર લખી નાખો સાદું વ્યાજનું, આઈ બરાબર પી આર ટી છેદમાં 100. હવે આઈ એમના મુદત કેટલી છે 52,000 એ લખી દીધી આપણે, વ્યાજનો દર આર 6%, ટી કેટલું છે 3 વર્ષ, છેદમાં કેટલા થઈ જશે 100 થઈ જશે. આ બે શૂન્ય કટ, આ બે શૂન્ય કટ, વધ્યું કેટલું આઈ બરાબર 520 ગુણ્યા 6 તેરી કેટલા થઈ જશે 18. હવે આ બંનેનો તમે ગુણાકાર કરો એટલે તમને સાદું વ્યાજ કેટલું મળશે 9,360, 9,360. તો આપણું સાદું વ્યાજ કેટલું મળ્યું, સાદું વ્યાજ બરાબર રૂપિયા 9,360 થઈ ગયા. ત્યાર પછી દાખલા નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો દાખલો, રૂપિયા 6,000નું એક સરાફી પેટીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5% દરે મૂક્યા છે, 2 વર્ષને અંતે વ્યાજ સહિત કેટલી રકમ થાય. તો આપણે હવે આમાં ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકશું. પેલા પી બરાબર કેટલું છે 6,000, વ્યાજનો દર આર બરાબર કેટલું છે 5%, મુદત એન અથવા ટી બરાબર કેટલું છે 2 વર્ષ. તો હવે સૂત્ર મૂકી, એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર છેદમાં 100 કૌંસ ઉપર એન. આ એન એટલે શું થઈ જશે મુદત થશે. હવે આપણે આમાં કિંમત મૂકી, એ એમના પી કેટલું આપ્યું આપણને 6,000, તો આ 6,000 એક એમના વત્તા આર વ્યાજનો દર કેટલો છે 5% છેદમાં 100 એમના, એન બરાબર કેટલા વર્ષે 2 વર્ષ. હવે મિત્રો આગળનું શું થશે, 100 એકા 100 વત્તા 5 એટલે કેટલા થઈ જાય 105. તો એ બરાબર 6,000 ગુણ્યા 100 એકા 100 વત્તા 5 એટલે 105 અને છેદમાં કેટલા છે આ 100 એમના. હવે અહીંયા આપણે કેટલી ઘાત આપી 2 ઘાત આપી, તો આપણે આ 2 વાર લખવું પડશે 105 છેદમાં 100. બરાબર મિત્રો. હવે જેટલા શૂન્ય કટ થાય કરવી, આ 2 શૂન્ય કટ થઈ ગયા, આ શૂન્ય કટ થઈ ગયા, અહીંથી 1 શૂન્ય વહી જશે, અહીંથી 1 શૂન્ય વહી જશે. હવે 15 સત્તા કેટલા થશે 105 થઈ જશે, અને આ 5 દુ કેટલા થઈ જશે 10 થઈ જશે. હવે 15 ની જગ્યાએ 3 પંચા 15, તો 5 5 કટ થઈ ગયા મિત્રો. અહીંયા શું વધ્યું 6, તો 6 ની જગ્યાએ 3 દુ 6 થાય, તો આ 2 2 કટ થઈ ગયા. હવે એ બરાબર આપણે શું વધ્યું લખી નાખીએ, અહીંયા 3 વધ્યા ગુણ્યા 105 ગુણ્યા 3 સત્તા
21. તો આનો ગુણાકાર કરો તો અહીંયા આપણે શું કીધું, આ એ છે એ શું છે, વ્યાજ સહિતની રકમ છે. તો આનો ગુણાકાર તમે કરશો તો તમને 6615 મળશે. 6615. તો વ્યાજ સહિતની રકમ કેટલી મળી? વ્યાજ સહિતની રકમ રૂપિયા કેટલી મળી? 6615 રૂપિયા. પણ આ કયું વ્યાજ છે? સક્રવૃત વ્યાજનું. તો આ સૂત્ર ખાસ યાદ રાખવું પડશે. A બરાબર P કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 અને એની n ઘાત. નંબર 2, એક ગામની વસ્તી 50,000 છે. દર વર્ષે 5% પ્રમાણે વસ્તી વધારો થાય છે. તો 2 વર્ષને અંતે ગામની વસ્તી કેટલી હોય? તો આમાં પણ તમે આ જ સૂત્ર વાપરી શકો. તો આપણે ચાલુ કરીએ. હવે કેટલા ટકા? 5% પ્રમાણે વસ્તી વધારો થાય છે. તો 2 વર્ષને અંતે ગામની વસ્તી કેટલી હશે? તો વસ્તી પેલી કેટલી છે? 50,000. હવે દર વર્ષે 5% વધારો કેટલો છે? 5%. તો 2 વર્ષને અંતે તો n બરાબર અથવા t બરાબર શું થઈ જશે? 2 વર્ષ થઈ જશે. હવે માનો કે પહેલા વસ્તી કેટલી હશે? વસ્તી બરાબર 100%. વધારો કેટલો છે? 5%. તો કેટલો વધારો થાય? 105% થઈ ગયો. 100 હતો એમાં વધારો 5%. 100 વત્તા 5 એટલે કેટલું થઈ ગયું? 105. તો આપણે વસ્તીનો વધારો લખીએ. વસ્તી વધારો બરાબર મૂળ વસ્તી કેટલી હતી? 50,000. વધારો કેટલો થયો? 105. પેલા વર્ષે 105%. ટકા છે એટલે છેદમાં આપણે કેટલા કરવા પડે? 100. હવે આવું કેટલા વર્ષ થાય? 2 વર્ષ. એટલે આ 2 વર્ષ લખવું પડે. 105 છેદમાં 100. 2 વર્ષ વાળા. 2 વર્ષ એટલે આપણે 2 વાર લખવું. હવે કટ થાય, કટ કરી દેવાના. આ 2 શૂન્ય કટ થઈ ગયા, આ 2 શૂન્ય કટ થઈ ગયા, આ 2 શૂન્ય કટ થઈ જશે, આ 2 શૂન્ય કટ થઈ જશે. હવે ઉપર વધ્યું શું? 5 ગુણ્યા 105 ગુણ્યા 105. 55,125. 55,125. તો આપણે લખશું 2 વર્ષને અંતે ગામની વસ્તી 55,125 હશે. ત્યાર પછી દાખલા નંબર 3, વિપુલે એક ગાડી 2 લાખની ખરીદી. આ ગાડીની કિંમત દર વર્ષે 10% પ્રમાણે ઘટતી જાય છે. જો મિત્રો આમાં ઘટવાની કીધું તો 100 માંથી 10% ઘટે એટલે કેટલી થશે? 90%. દર વર્ષે 90% થતી જાય છે. 3 વર્ષને અંતે ગાડીની કિંમત કેટલી છે? તો 3 વર્ષ પછી એની કિંમત કેટલી હશે? તો આપણે શું લખશું અહીંયા? 3 વર્ષને અંતે ગાડીની રકમ. 3 વર્ષને અંતે ગાડીની કિંમત. તો મિત્રો પહેલા આપણે શું કરશું? જો હવે આમાં દર વર્ષે 10% ઘટે, 10% ઘટાડો. તો 100 માંથી કેટલા કાઢશો? 10 કાઢશો એટલે કેટલા થઈ જશે? 90% ગાડીની કિંમત થઈ જશે. હવે આપણે ગાડીની કિંમત કેટલી હતી? 2 લાખ. તો આ 2 લાખ લખી દીધી. હવે 10% ઘટાડો. 10% ઘટાડો એટલે 100 માંથી 10 બાદ કરી દો. એટલા થશે 90 છેદમાં 100. તો આ 1 વર્ષ માટે 90%. હવે આવું કેટલી વાર થાય? 3 વર્ષ. તો 3 વાર લખી દેવાનું. 90 છેદમાં 100 ગુણ્યા 90 છેદમાં 100. તો મિત્રો આ 3 વખત શું કામ આવ્યું? પહેલા વર્ષે 10% ઘટી, બીજા વર્ષે 10% ઘટી, ત્રીજા વર્ષે 10% ઘટી. એટલે આપણે આ 3 વાર લખ્યું. હવે જે કટ થતા શૂન્ય હોય કટ કરી દો. તો આ 2 શૂન્ય કટ થઈ ગયા, આ 2 શૂન્ય કટ, આ 2 શૂન્ય કટ, આ 2 શૂન્ય કટ. હવે 1 શૂન્ય આ કટ થઈ ગયું, 1 શૂન્ય આ કટ થઈ ગયું. હજી 1 શૂન્ય વધ્યું તો આ શૂન્ય શૂન્ય કટ થઈ ગયા. હવે વધ્યું એ લખી નાખો. 2 ગુણ્યા 90 ગુણ્યા 90 ગુણ્યા 9. જો અહીંયા 9 જ વધ્યા છે. 2 નવા કેટલા થશે? 18. અને આ શૂન્ય ગુણ્યા 90 81 અને આ શૂન્ય. તો 180 ગુણ્યા 810 કરશો તો તમને 1,45,800. 1,45,800 મળશે. તો આ 3 વર્ષને અંતે ગાડીની કિંમત કેટલી થશે? 1,45,800. તો લખી નાખીએ આપણે 3 વર્ષને અંતે ગાડીની કિંમત રૂપિયા 1,45,800 થશે અથવા રહેશે. ત્યાર પછી દાખલા નંબર 4, 80,000 એક શરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા.
2 વર્ષને અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળશે? હવે મુદ્દલ કેટલું હતું? P બરાબર આપણું 80,000. ચક્રવૃદ્ધિ વ્યાજ, તો વ્યાજનો દર R બરાબર 5%. કેટલા વર્ષ માટે? 2 વર્ષ. તો N અથવા T બરાબર આપણું કેટલું થશે? 2 વર્ષ થશે. હવે આપણે સૂત્ર લખી દઈશું ચક્રવૃદ્ધિ વ્યાજનું. A બરાબર P કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 અને એની ઉપર N ઘાત. આ તમારે સૂત્ર ખાસ પાકું કરવાનું રહેશે. હવે આપણે આમાં કિંમત મૂકી. A એમના P કેટલું આપ્યું આપણે? 80,000. તો 80,000 આપણે લખી દઈએ કૌંસમાં 1 વત્તા R. R એટલે વ્યાજનો દર કેટલો છે? 5%. છેદમાં 100 એમના N એટલે મુદત કેટલા વર્ષે? 2 વર્ષ. તો 2 એમના લખી દઈશું. હવે A બરાબર 80,000 ગુણ્યા 100 એકા 100, 100 વત્તા 5 એટલે કેટલા થઈ જાય? 105 છેદમાં 100. હવે આ કેટલી વાર લખવું પડશે? આપણે 2 વાર, કેમ કે 2 વર્ષ માટે આપણે શોધવાનું અથવા 2 ઘાત છે. તો પાછું આપણે 105 છેદમાં 100 કરી દઈશું. હવે 0 0 આપણે કટ કરી દઈએ. તો આ 2 શૂન્ય કટ થઈ ગયા, આ 2 શૂન્ય કટ થઈ ગયા, આ 2 શૂન્ય કટ થઈ ગયા, આ 2 શૂન્ય કટ થઈ ગયા. હવે વધ્યું શું અહીંયા? 8 ગુણ્યા 105 ગુણ્યા 105. તો એ આપણે શું મળશે? વ્યાજ સહિતની રકમ મળશે. હવે આનો તમે ગુણાકાર કરશો તો એ બરાબર તમને 88,200 મળશે. તો આપણે વ્યાજ સહિતની રકમ, તો વ્યાજ સહિતની રકમ રૂપિયા 88,200 થશે. તો અહીંયા આપણે પ્રશ્ન 2B નું સોલ્યુશન આપણે પૂરું કર્યું. ત્યાર પછી હવે પાર્ટ 3 માં આપણે પ્રશ્ન 3 નું સોલ્યુશન કરશું. મિત્રો, તો આ વિડીયો વધારે શેર કરો અને લાઈક કરો, તો હું તમને વધારે દાખલાનું સોલ્યુશન કરાવીશ. થેન્ક યુ. નમસ્કાર દોસ્તો, આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો.